વડોદરા શહેરના આજવા રોડ મિહિર પાર્ક સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં 2.5 ફૂટ સુધી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો રેલવે સ્ટેશન, એસટી ડેપો અને કડક બજારમાં પણ પાણી ભરાયા હતા। રાજકોટ જિલ્લામાં 10 કલાકમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે। અતિભારે વરસાદને કારણે શહેરના હંસરાજનગર વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા હતા। લોકો ઘરોમાં પાણી ઘૂસી જતા અગાસી પર સહારો લેવો પડ્યો હતો, તો વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા। નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેમાં અંબિકા નદી ગાંડીતુર બની છે। ભારે વરસાદને કારણે નદી ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપર વહી રહી છે, જેને કારણે કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા છે। છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। ભારે વરસાદને કારણે બોડેલીના જોજવા ગામે ઓરસંગ નદી પર આવેલો આડબંધ ઓવરફ્લો થયો હતો। ઓરસંગ નદી ગાંડીતુર બનતા નદી કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા છે અને નદીથી દૂર રહેવા સૂચના અપાઈ છે। મહીસાગરના કડાળા ડેમમાં પણ પાણીની આવક વધતા ડેમ છલકાઈ ગયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના 4 દરવાજા 9 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને હાલ નદીમાં 1.20 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે મહીસાગર નદીના કાંઠા વિસ્તારના 40 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે। ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 2.47 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને કારણે 15 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમની સપાટી 336 ફૂટે પહોંચતા પાણીનું લેવલ જાળવવા દરવાજા ખોલવામાં આવ્યા છે। પાણી છોડવામાં આવતા નદી ગાંડીતુર બની છે, જેને કારણે કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। વડોદરા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી તારાજી જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે અને પૂરના પાણી કમાટી બાગમાં ફરી વળ્યા છે, જેને કારણે ગેટ નંબર 3 સુધી આખું કમાટી બાગ પાણી થયું હતું, તો શહેરના મોટાભાગના રસ્તાઓ પર વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા હતા। બનાસકાંઠાના પાલનપુર અને વડગામ તાલુકામાં પણ અનરાધાર મહેર વરસી છે। ભારે વરસાદને કારણે પાલનપુર અંબાજી હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। વીરપુર પાટિયા પાસે ત્રીજા દિવસે પણ ઘૂંટણથી ઉપર સુધીના પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। મોરબી જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે મોરબીની જીવાદોરી એવો મચ્છુ 2 ડેમ છલકાઈ ગયો છે। ડેમ ઓવરફ્લો થતાં જ ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાં 18 દરવાજા 15 ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને 12 દરવાજા 7 ફૂટ સુધી ખોલી પાણી છોડાયું છે। દરવાજા ખોલવામાં આવતા જ મચ્છુ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે, જેથી કાંઠા વિસ્તારના શહેરો અને ગામડાઓને એલર્ટ કરાયા છે। ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। માણસાના ઇટાદરા ગામ જળબંબાકારમાં ફેરવાયું હતું। ગામની બજારોએ નદીનું રૂપ ધારણ કરી લીધું હતું, જેને કારણે રસ્તાઓ સુમસામ બની ગયા હતા। વડોદરાના હરણી સિદ્ધાર્થ બંગલો વિસ્તારમાં પણ વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા છે, જેને કારણે પોલીસે બેરિકેડ લગાવીને રસ્તા બંધ કરવાની ફરજ પડી છે। સાથે જ લોકો જ્યાં છે ત્યાંથી સલામત સ્થળે પહોંચે અને ઘરની બહાર ન નીકળે તેવી પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। બીજી તરફ ખુદ ધારાસભ્ય પણ મેદાનમાં ઉતરી ગયા છે, પરંતુ પાણીને કારણે તેઓ પણ ફસાઈ ગયા હતા। જરૂર લાગે છે કે લશ્કરની મદદ લેવી પડે, કારણ કે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકાય? બિલકુલ, મેં સીએમ ઓફિસમાં એનડીઆરએફની ટીમની માંગણી કરી છે, પણ એનડીઆરએફની ટીમ હમણાં સાવલી ખાતે છે, એટલે એસડીઆરએફ કાં તો ફાયર બ્રિગેડની વ્યવસ્થા થઈ શકતી હોય એના માટે કમિશનરને પણ વાત કરી છે, પણ મારું પહેલું ત્યાં જવું જરૂરી છે। લોકો મારી રાહ જોઈ રહ્યા છે। અમદાવાદમાં પણ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરના મકરબા વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તા બંધ કરવાની જરૂર પડી હતી, તો અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા ફસાઈ ગયા હતા। બીજી તરફ રોડની આસપાસના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી અત્યારે સતત ભરાયેલા છે। અત્યારે અમારી અંદર બી લાઈનો બી જો ફૂલ પાણી ભરેલા છે, લોકોના ઘરમાં પાણી આવી ગયા છે। એના માટે તંત્રને કહીએ કોઈ મદદ આપે એ ગાડી, કારણ કે આ લોકોને જમવાનું 2 દિવસથી કોઈ છે નહીં, અંદર બી બધાને પાણી ભરાઈ ગયા છે।
રોડ બધા બ્લોક થઈ ગયા છે, ગટરો બ્લોક થઈ ગઈ છે. પાટણના સિદ્ધપુરમાં પણ 6 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે સિદ્ધપુરનું રસુલ તળાવ છલકાઈ ગયું છે અને તળાવના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ છે, જેથી લોકોને ખાવા પીવાના પણ ફાંફા પડ્યા હતા. बहुत खराब परिस्थिति है. अब जितना हो सके इतना करिए. यहाँ पर बहुत परेशानी से है. आपसे सरकार से विनती है साहब, घर से सामान सब बिगड़ गया मेरा. घर साहब आपसे विनती घर से घर में बच्चों ने बताना बाहर काढ़ा हमने अपनी साहब. આ આકાશી નજારો ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમનો છે. નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટી 134 મીટરને વટાવી ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં 3,22,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે નર્મદા ડેમના 23 દરવાજા 2-2 મીટર સુધી ખોલી 4,13,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે અને નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ખેડા જિલ્લાના મહીસા ગામનું ડેમછા તળાવ ઓવરફ્લો થતા 42 લોકો ફસાયા હતા, જે બાદ સ્થાનિકોએ તંત્રને જાણ કરતા એસડીઆરએફની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બોટની મદદથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે આજી નદી પણ ગાંડી તૂર બનીને વહી રહી છે. નદીના પાણી શહેરના રામનાથપરા વિસ્તારમાં ઘૂસી ગયા છે, જેને કારણે લોકોને ઘર છોડવા પડ્યા છે. આજી નદીના પાણી પરા વિસ્તારમાં ઘૂસી જતા રસ્તાઓ નદી બની ગયા હતા, તો અનેક રહેણાંક વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ ટીમ દ્વારા દોરડા બાંધીને બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ આ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને વરસાદ બંધ નહીં થાય તો ભારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવેલ છે. અમુક જગ્યાઓ પર પોલીસ પોઈન્ટ મૂકવામાં આવેલ છે અને નદી કાંઠાઓ પર અને ખાસ કરીને ડેમ બાજુ લોકો નહીં જાય આ માટે દરેક જગ્યા ઉપર પોલીસ પોઈન્ટ મૂકવામાં આવી રહેલ છે. લોકોને શું અપીલ કરશો? હજુ પણ વરસાદ નહીં થઈ છે. આજે વરસાદ વધારે છે તો લોકો વધારેમાં વધારે ઘરની અંદર રહે અને સુરક્ષિત રહે, જેથી કે કોઈ જાનહાનિ નહીં થાય, કોઈ બીજાને કોઈ તકલીફ નહીં પડે. આ માટે લોકો બહાર નીકળવાનું જ્યાં સુધી એકદમ ઇમરજન્સી નહીં ટાળે, આ જ લોકોને અપીલ. અમદાવાદના ગોતા વિસ્તારમાં ભારે વરસાદને કારણે હાઉસિંગના મકાનોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ ગોકુલમ ચોક પાસે 500થી વધુ મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોની ઘરવખરી પલળી ગઈ હતી અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જામનગરમાં રંગમતી અનેક વિસ્તારો માટે કહેર બની ગઈ છે. શહેરના ગ્રીન સિટી વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી જતા રસ્તા પર કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો આશીર્વાદ પાર્ક અને સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને કારણે સાબરકાંઠાનો હિંમતનગર ધનસુરા હાઈવે પણ હડિયોલ ગામ પાસે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. હાઈવેની બંને બાજુ કમર્શિયલ બાંધકામ વધી જતા પાણીનો નિકાલ અટકી પડ્યાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા હતા. ગોંડલ તાલુકામાં પણ આજે 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અવિરત વરસાદને કારણે વેરી તળાવ અને આશાપુરા ડેમમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદને પગલે વેરી તળાવ ડેમ 2 ફૂટથી ઓવરફ્લો થયો છે, જેથી ગોંડલ, બગસરા, અમરેલી અને ભાવનગર જવાનો રસ્તો બંધ થયો છે. મહીસાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સામે આવેલા વિડીયોમાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈ શકાય છે. જોકે હજુ પણ નદીની સપાટીમાં વધારો થઈ શકે છે, જેના કારણે લોકોને નદી કાંઠાથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં ભારે વરસાદના પગલે રાજકોટ ગોંડલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અસંખ્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાઈવે પર પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકોના વાહનો બંધ પણ પડી ગયા હતા, જેને ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા હતા. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા તાપી નદી ગાંડીતૂર બની છે. નદીની જળ સપાટી વધતા ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે પાણીનો નિકાલ અટકી પડતા શહેરના રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. ચોક બજાર વિસ્તારના રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા તંત્ર દ્વારા બેરિકેડ મૂકીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લામાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે શેઢી નદીના પાણી ઇન્દોર-અમદાવાદ હાઈવે પર ફરી વળ્યા હતા, જેના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. હાઈવે બંધ કરાતા એમ્બ્યુલન્સ સહિતના હજારો વાહનો ફસાઈ ગયા હતા.
જામનગરમાં ભારે વરસાદના કારણે રંગમતી નદી ગાંડીતુર બની છે. ભારે વરસાદના કારણે રંગમતીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા છે. કાલાવડના નાકા, ગચીની ખીડકી સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસતા લોકો ફસાઈ ગયા હતા. બીજી તરફ રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ અટકી પડ્યો હતો. દાહોદ જિલ્લામાં પણ વરસાદી મહેર યથાવત જોવા મળી રહી છે. જિલ્લાના 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ભારે વરસાદના કારણે માછણ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં જ આહલાદક નજારો જોવા મળ્યો હતો, તો લોકો ડેમ નજીક ન જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લો પણ રેડ એલર્ટ પર છે. જિલ્લાભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દ્રશ્યો લીંબડીના છે, જ્યાં સેવા સદન, ડીવાયએસપી કચેરી અને પોલીસ સ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. તો હજુ પણ વધુ વરસાદ પડે તો મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે. જૂનાગઢ જિલ્લા અને શહેરમાં પણ રેડ એલર્ટને પગલે વરસાદી મહેર જોવા મળી. ગિરનાર પર્વત અને તળેટીમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડ અને સોનરખ કુંડ ફરી એકવાર ઓવરફ્લો થયા છે, જેના કારણે લોકોમાં ખુશી જોવા મળી. માંડવી તાલુકામાં પણ 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં ફરાદી રામણિયા વચ્ચે નદી પરનો કોઝવે પાર કરતા એક કાર તણાઈ હતી. આ કારમાં અજીતસિંહ અને ભૂપેન્દ્રસિંહ નામના 2 વ્યક્તિ સવાર હતા, જેમાંથી અજીતસિંહ જાડેજા નામનો વ્યક્તિ ઝાડ પર લટકી જતા બચી ગયો, જ્યારે ભૂપેન્દ્રસિંહની શોધખોળ ચાલુ છે. વિશ્વામિત્રીના પાણીએ વડોદરા શહેરને બાનમાં લીધું છે, જેમાં સયાજીગંજ વિસ્તારમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સયાજીગંજના કાલાઘોડા સર્કલ પાસે કમર સુધીના પૂરના પાણી ભરાયા હતા, જેના કારણે અસંખ્ય વાહનો તો બંધ પડી જ ગયા હતા. સાથે સાથે દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાની જીવાદોરી એવો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે ડેમના 20 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા વર્તુ નદી ગાંડીતુર બની છે, તો નદી પર આવેલા તમામ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ કેટલાક વાહન ચાલકો પૂરના પાણીમાં જોખમ ખેડતા પણ નજરે પડ્યા હતા. વડોદરાને વિશ્વામિત્રીએ કેવી રીતે બાનમાં લીધું છે તેના આ દ્રશ્યો છે. શહેરના અમિતનગર સર્કલથી ઉર્મી બ્રિજ સુધીનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 1 કિલોમીટર સુધી વિશ્વામિત્રીના પાણી શહેરમાં ઘૂસ્યા છે, જેના કારણે રોડ પર પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. તો આસપાસની સોસાયટીઓ પણ જળમગ્ન થતા લોકોને મકાનની છત પર અથવા તો બીજા માળે આશરો લેવાની જરૂર પડી હતી. સાયલાનો થોરિયાડી ડેમ પણ ભારે વરસાદના કારણે માત્ર 36 જ કલાકમાં ઓવરફ્લો થયો છે. ચોટીલા સહિતના પંથકમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ છે, જેના કારણે 20 ફૂટની કેપેસિટી ધરાવતો આ ડેમ ઓવરફ્લો થતાં નદી ગાંડીતુર બની છે, જેથી કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા છે. કચ્છના અબડાસા તાલુકામાં પણ ભારે વરસાદ થયો છે, જેથી ફરી એકવાર અબડાસાનું 12 ગામ સંપર્ક વિહોણું બન્યું છે, કારણ કે ગામને જોડતા કોઝવે પરથી પૂરના પાણી ફરી વળ્યા હતા. દર વર્ષે ગામ સંપર્ક વિહોણું બની જતા ઇમરજન્સી સમયે ખૂબ હાલાકી પડે છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે પિતૃ તર્પણ માટે પવિત્ર એવા પ્રાચીધામની સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી જળમગ્ન થયા છે. માધવરાયજીની પ્રતિમા પરથી સરસ્વતીના પાણી વહી રહ્યા છે. ખેડા જિલ્લામાં પણ સાંબેલાધાર વરસાદ પડ્યો છે, જેમાં શેઢી નદીના પાણીના કારણે ડાકોરને બેવડો માર પડ્યો છે. ભારે વરસાદ અને શેઢી નદીના પાણી શહેરમાં ફરી વળ્યા છે, જેના કારણે રણછોડરાય મંદિરને જોડતા રસ્તા પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી દુકાનોમાં પણ ઘૂસી જતા ડાકોરના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાનીનો સામનો કરવો પડશે તેવી સ્થિતિમાં મુકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે વઢવાણની જીવાદોરી એવો ધોળી ધજા ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમ છલકાઈ જતા પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો નદીની વચ્ચે આવેલા ધોળેશ્વર મહાદેવના મંદિરની ચારે તરફથી પૂરના પાણી વહેતા આહલાદક નજારો જોવા મળ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે વંથલીનો જીવાદોરી સમાન ઓજત ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં 12 દરવાજા ખોલવામાં આવ્યા છે, તો કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે ડેમમાંથી 29,500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપલેટાના પાનેલીથી મંડાસણ જવાના રસ્તે વરસાદી પાણી ફરી વળ્યા હતા.
તેવામાં એક સગર્ભા મહિલા અને તેનો પરિવાર ફસાઈ ગયા હતા. જોકે આ અંગે જાણ થતાં જ દેવદૂત બનીને સ્થાનિકો દોડી આવ્યા હતા અને જેસીબીની મદદથી મહિલા અને તેના પરિવારનું રેસ્ક્યુ કરાયું હતું, જે બાદ મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જામનગરમાં કમરસમા પાણીમાં પણ 108એ સરાહનીય કામગીરી કરી છે. લાલપુરના ગલ્લા ગામે 40 વર્ષીય મહિલા બેભાન થતાં 108ને ફોન કરાયો હતો, પરંતુ રસ્તામાં દડિયા ગામ પાસે પાણી ભરાવાના કારણે એમ્બ્યુલન્સ અટવાઈ હતી, જે બાદ 108ની ટીમ દ્વારા પાણીમાં ચાલીને મહિલાનું રેસ્ક્યુ કરાયું હતું, જેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. રાજકોટના પડદરી તાલુકામાં તો જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તેમાં પણ પડદરીનું બોડીઘોડી ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ભારે વરસાદના કારણે ગામનું મંદિર ડૂબી ગયું હતું, તો નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જનજીવન પ્રભાવિત બન્યું છે. અરવલ્લીના બાયડમાં છેલ્લા 5 દિવસથી મેઘો મુશળધાર વરસી રહ્યું છે. અવિરત વરસતા વરસાદને કારણે બાયડ પાણી થઈ ગયું છે. તળાવ ઓવરફ્લો થતા તાલુકા પંચાયત પરિસરથી લઈને લખેશ્વરી વિસ્તાર, પંજાબી સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા રહીશો પરેશાન થઈ ગયા છે. આ આકાશી નજારો ભરૂચનો છે. ભારે વરસાદના કારણે શહેર જળમગ્ન બન્યું હતું. જંબુસરથી પાદરાને જોડતા રસ્તા પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે તાલુકાનું તલસાણા ગામ સંપર્ક વિહોણું બન્યું છે, કારણ કે ગામના પાદરમાંથી પસાર થતી નદીમાં પૂર આવતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તલસાણા ગામની નદીમાં પૂર આવતા અન્ય કેટલાક ગામોનો પણ લખતર સાથે સંપર્ક કપાઈ ગયો છે. ગઢડા તાલુકાના ખીજડીયા ગામે એક કાર તણાઈ હતી. કાર કાળુભાર નદી પર આવેલા કોઝવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પાણીનો પ્રવાહ વધતા તણાઈ હતી. તેમાં 8 લોકો સવાર હતા. જો કે સ્થાનિક લોકો દ્વારા કારમાં સવાર તમામ લોકોનું રેસ્ક્યુ કરી જીવ બચાવી લેવાયા હતા. જામનગરમાં પણ આજે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. ભારે વરસાદના પગલે શહેરના રસ્તા નદીમાં પરિવર્તિત થઈ ગયા છે, તો શહેરનો લાલખાણ વિસ્તાર જળમગ્ન બન્યો છે. આ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઈ જતા એનડીઆરએફ ફાયર ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી, તો બીજી તરફ સુભાષ શાક માર્કેટ નજીક પણ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં પણ 2 દિવસથી અવિરત વરસાદી માહોલ જામ્યો છે, જેમાં આજે ધોધમાર વરસાદના કારણે ભવનાથ જવાના રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. બીજી તરફ તંત્રએ લોકોને કામ વિના બહાર ન નીકળવા અપીલ કરી છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં પણ બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગળતેશ્વરથી વાડીનાથ સહિતના 15 ગામોને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તો હજારો વીઘા જમીન પણ પાણીમાં ડૂબી ગઈ છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. અમદાવાદમાં ભારે વરસાદના કારણે રિંગ રોડ પર વૈષ્ણોદેવી અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયું હતું. આસપાસના વિસ્તારમાં ભરાયેલું પાણી અંડરપાસમાં ભરાતા સતત બીજા દિવસે પણ અંડરપાસ બંધ રાખવામાં આવ્યો હતો. વડોદરામાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા ડૂબ્યું છે. તેમાં પણ વિશ્વામિત્રી નદીએ વડોદરાને બાનમાં લીધું છે. આ દ્રશ્યો સમા વિસ્તારમાં આવેલા ઉર્મી બ્રિજ પાસેના છે, જ્યાં ભારે વરસાદના કારણે અસંખ્ય કાર અને બાઇક પાણીમાં ડૂબી ગયા છે, તો રસ્તા પરથી પણ વિશ્વામિત્રીના પાણી પૂરની જેમ વહેતા જોવા મળ્યા. આસપાસના લોકો જ્યાં છે ત્યાં જ ફસાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે. વડોદરામાં મુશળધાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. સમગ્ર વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેમ ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું. સમગ્ર વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા હતા. દુકાનો, વાહનો, મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. સતત વરસાદ વરસતો હોવાથી પાણી ન ઓસરતા લોકોને મુશ્કેલી પડી રહી છે. અરવલ્લીના મોડાસામાં મુશળધાર વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. મોડાસાના લીમડા તળાવના દરવાજામાં લીકેજ થતા પાણી આસપાસની સોસાયટીમાં ફરી વળ્યું છે. આસપાસની 15 સોસાયટીના 800થી વધુ મકાનોમાં પાણી ઘૂસી જતા રહીશો 36 કલાકથી પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. રાજકોટમાં આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદથી રાજકોટનો રામનાથપરા વિસ્તાર જળમગ્ન થયો છે. અવિરત વરસાદને કારણે આજી નદીમાં ઘોડાપૂર આવતા રામનાથપરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે.
આ વિસ્તારમાં કમરસામાં પાણી ભરાતા તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ આજ સુધી આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો, જેનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે. એક બાજુ આ વિસ્તારમાં પૂરની સ્થિતિ છે, તો બીજી તરફ સતત વરસી રહેલો વરસાદ લોકો માટે ચિંતાનું કારણ બન્યો છે. જામનગરમાં ધોધમાર વરસાદના કારણે ખંભાળિયા જામનગર હાઈવે બંધ થઈ ગયો છે. બેડગામ પાસે હાઈવે પર નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો. રસ્તા પર ભરાયેલા પાણીમાં એક બસ પણ ફસાઈ ગઈ હતી. રસ્તા પર પાણી ભરાવાના કારણે હાઈવે પર 3 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો હતો. લોકો કેડસમાં પાણીમાંથી રસ્તો પસાર કરવા મજબૂર બન્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ મેઘાએ જમાવટ કરી છે. મોડાસામાં મુશળધાર વરસાદ વરસતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જમજમ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા 10 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. આણંદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘો મુશળધાર વરસ્યો. ભારે વરસાદને કારણે પીપળી ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું. જોતજોતામાં તળાવના પાણી પીપળી ગામમાં ઘૂસી ગયા હતા. ગામના રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ બાદ મગરનો ખતરો વધ્યો છે. નદીમાંથી મહાકાય મગર બહાર આવી રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગયા છે. વારસિયા વિદ્યાનગર સોસાયટી પાસે એવો જ એક મહાકાય મગર દેખાયો હતો. મગર સોસાયટીમાં ઘૂસી જતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાજકોટમાં ભારે વરસાદથી મોટામાં વિસ્તાર પણ જળબંબાકાર થયો છે. મોટામાં વિસ્તારની સિલ્વર ગોલ્ડ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. સાથે જ સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, આલાપ ગ્રીન સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા. વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે. મેઘો મુશળધાર વરસતા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. વાડદ ગામમાં પાણી ઘૂસી જતા જળબંબાકાર થઈ ગયું છે. વાડદ ગામની પ્રાથમિક શાળા, પંચાયતની પાણીની ટાંકી સહિત અનેક દુકાનો, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદી આફતથી વાડદના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. મહેસાણાના ઊંઝામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે બસ સ્ટેશન, ઉમિયામાતા મંદિર અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ જળમગ્ન થતા વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે. જામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો સતત વરસી રહ્યો છે. અવિરત વરસાદના કારણે જામનગરમાંથી પસાર થતી નાગમતી અને રંગમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીની આસપાસ આવેલા મકાનો 1 માળ સુધી ડૂબી ગયા છે. 3 જગ્યાએ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મુખ્યમંત્રી સાથે વાત કરતા વ્યવસ્થા કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નેતાઓ અને અધિકારીઓના પાપે વડોદરા શહેર હજુ પણ પાણી છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. હરણીસમા લિંક રોડ પર 4 ફૂટ સુધી પાણી ભરાયા છે. હરણી વિસ્તારમાં 40થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ. ત્યારે ફાયર બ્રિગેડે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા. અમરેલી જિલ્લામાં 24 કલાકથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જેને કારણે જિલ્લાના મોટાભાગના નદી નાળા છલકાઈ ગયા છે. ભારે વરસાદથી વડિયાનો સુરવો ડેમ પણ ઓવરફ્લો થયો છે. સુરવો ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થતા વડિયાવાસીઓમાં ખુશીનો માહોલ છે. તો ડેમ ઓવરફ્લો થતા અમરેલી અને રાજકોટ જિલ્લાના ગામડાઓને એલર્ટ કરાયા છે. રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજકોટમાં મેઘો મુશળધાર વરસતા આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા. માધાપર ચોકડી જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેમ ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું. રાજકોટના ગ્રામ્ય વિસ્તારની પણ કંઈક આવી જ હાલત જોવા મળી. પડદરીના ન્યારા ગામે ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા. ન્યારી 2 નદીનો પુલ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. મુશળધાર વરસાદથી ધોરાજીનો ભાદર 2 ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ભાદર 2 ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. ડેમમાં સતત પાણીની આવક થતાં ડેમમાંથી 42,800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ભાદર 2 ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. નર્મદા જિલ્લા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કરજણ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત આવક થતાં કરજણ ડેમની જળસપાટી 108 મીટરને પાર પહોંચી ગઈ છે. સિઝનમાં પ્રથમવાર ડેમના 6 ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું. ડેમના 6 દરવાજા 2-2 મીટર સુધી ખોલીને કરજણ નદીમાં પાણી છોડાતા નદી 2 કાંઠે વહી રહી છે. કરજણ ડેમમાં હાલ 332.7 MCM પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. ખેડામાં ધોધમાર વરસાદ ખાબકતા નદીઓ 2 કાંઠે વહી રહી છે. શેડી નદી બાદ હવે મહીસાગર નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીના પાણી બ્રિજ ઉપર ફરી વળતા વડોદરા જતો રસ્તો બંધ થઈ ગયો.
ગળતેશ્વરથી ડેસરને જોડતો ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. ખેડા જિલ્લામાં મેઘાએ જમાવટ કરી છે. સાર્વત્રિક વરસાદથી યાત્રાધામ ડાકોર પાણી થઈ ગયું. ડાકોરની યમુના કુંજ, યમુના પાર્ક સોસાયટી, બંસરી પાર્ક, નવાપુરા, ગાયત્રી મંદિર રોડ વિસ્તાર જળમગ્ન થઈ ગયો. અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, જેને કારણે રહીશોની હાલાકી વધી ગઈ. મહીસાગર જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને કારણે સંતરામપુરના ગોઠીબીથી સંજેલી તરફ જવાનો કોઝવે ધોવાઈ ગયો. જાનવડ ગામ પાસેનો કોઝવે તૂટી જતા સંજેલી ગામનો સંપર્ક તૂટી ગયો. પાણીના ભારે પ્રવાહને લીધે વાહન વ્યવહાર ખોરવાયો છે. કોઝવે ધોવાઈ જતા ગ્રામજનો પરેશાન થયા છે. રાજકોટના પડદરી સહિતના ગ્રામ્ય પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે થોરિયાળી ગામ પાસેથી વહેતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીમાં ભરપૂર પાણીની આવક થતાં પાણી નદી પરના પુલ સુધી પહોંચી ગયું હતું, જેને કારણે પુલને સુરક્ષાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો અને પુલ પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગાંધીનગર સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સંત સરોવરમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. સતત પાણીની આવક થતાં સંત સરોવરના 5 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. સંત સરોવરમાંથી પાણી છોડતા સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે. અવિરત વરસાદ અને પાણીની સતત આવકને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. દ્વારકા જિલ્લામાં પણ મેઘો મુશળધાર વરસ્યો. ભારે વરસાદને કારણે રેણુકા નદીમાં પૂર આવતા નદીના ધસમસતા પાણી રાણ ગામમાં ફરી વળ્યા હતા, જેને કારણે રાણ ગામમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. લીમડી જતા રસ્તા પર નદીનું પાણી ફરી વળતા અનેક વાહનો અટવાયા હતા. 4 જેટલા ગામને જોડતો રસ્તો બંધ થઈ જતા એમ્બ્યુલન્સને પણ 25 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો હતો. સુરેન્દ્રનગરના લીમડી તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે નટવરગઢ ગામની શિયાળી ભોગાવો નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. નદીના પાણી પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, જેને કારણે ગામ લોકોની હાલાકી વધી ગઈ હતી. ગામમાં પાણી ભરાવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા લોકોમાં રોષ ફેલાયો છે. ઉપલેટા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ઉપલેટાના ગઢાણા પાસે આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમના તમામ 27 દરવાજા ખોલી નાખવામાં આવ્યા. સિઝનમાં પહેલીવાર મોજ ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા મોજ નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા મચ્છુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મચ્છુ નદીનું પાણી માળિયા પાસે સામખિયાળી નેશનલ હાઈવે નંબર 27 પર ફરી વળતા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. મચ્છુ નદીનું પાણી હાઈવે પર ફરી વળતા ગુજરાત માટે મહામુસીબત ઊભી થઈ છે. હાઈવે બંધ થતા કચ્છથી અમદાવાદ આવતા વાહનોને કચ્છ પાલનપુર હાઈવે પર ડાયવર્ટ કરાયા છે. સાથે જ કચ્છથી મોરબી, જામનગર અને રાજકોટ જતા વાહનોને પણ ડાયવર્ઝન અપાયું છે. જામનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. શહેરની સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે. શહેરના રણજીત સાગર રોડ પર આવેલી મંગળદીપ સોસાયટીમાં કેડસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે શહેર પોલીસ પાણીમાં ફસાયેલા લોકોની મદદે આવી હતી અને મહા મહેનતે લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. નડિયાદમાં સાંબેલાધાર વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. નડિયાદ માર્કેટ યાર્ડમાં કમર સુધી પાણી ભરાયા છે. શાક માર્કેટમાં દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. નડિયાદ શાક માર્કેટમાં 70 થી વધુ દુકાનો આવેલી છે, ત્યારે માર્કેટમાં પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શાકભાજીના વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘો મહેરબાન થયો છે. ભારે વરસાદના કારણે હિરણ 2 ડેમમાં ભરપૂર પાણીની આવક થતાં ડેમના તમામ 7 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. દ્વારકા જિલ્લાના સલાયા બંદર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. કોઝવે પર નદીના પાણી ફરી વળતા સાયલા, ગોઈંજ, બારાચુડેશ્વરને જોડતો રસ્તો બંધ થઈ ગયો. રસ્તો બંધ થતા અનેક વાહનો અટવાયા હતા. રાજકોટમાં ભારે વરસાદ બાદ હાલાકી વધી ગઈ છે. હજુ પણ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. લલુડી વોકડા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકોની હાલાકી વધી ગઈ છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ભૂખ્યા તરસ્યા રહેવા મજબૂર બન્યા છે. ભારે વરસાદને કારણે માળિયા નેશનલ હાઈવે આસપાસનો વિસ્તાર જળમગ્ન થયો છે.
ત્યારે નેશનલ હાઈવેની નજીક આવેલા મકાનમાં 4 લોકો ફસાયા હતા, જેનું સ્થાનિકોએ હોડીની મદદથી રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા. ખેડામાં પડેલા ધોધમાર વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. 2 દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. ખેડા બસ સ્ટેન્ડમાં પણ કેડસમાં પાણી ભરાયા હતા. અંબિકા કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારો પણ જળબંબાકાર થયા હતા. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા હાથમતી અને બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે. ભિલોડામાંથી વહેતી બંને નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે. નદી 2 કાંઠે વહેતા તંત્રએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. જૂનાગઢ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ભેસાણ પાસેનો ઉબેણ ડેમ ઓવરફ્લો થયો છે. ઉબેણ ડેમ ઓવરફ્લો થતાં 12 ગામને એલર્ટ કરાયા છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. ભારે વરસાદથી ખેડાની શેઢી નદીમાં પૂર આવ્યું છે. નદીનો ધસમસતો પ્રવાહ બિલોદરા ગામની સીમમાં ફરી વળતા ગામની સીમમાં આવેલા પશુના તબેલામાં 10 લોકો ફસાયા હતા. 12 કલાકથી વધુ સમયથી પાણીમાં ફસાયેલા લોકોનું ફાયર બ્રિગેડે બોટની મદદથી રેસ્ક્યુ કર્યું હતું. તમામ 10 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા. વડોદરા જિલ્લામાં ભારે વરસાદથી વરસડા ગામે નદીમાં પૂર આવ્યું હતું. નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જતા કીર્તન ગરાસિયા નામનો યુવક પાણીમાં ફસાઈ ગયો હતો, જેનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે પોલીસ દેવદૂત બની હતી અને રૂખડિયાપરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. પ્રદ્યુમનનગર પોલીસે મેલડી માતાના મંદિરમાં ફસાયેલા લોકોને બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા. રાજકોટમાં મુશળધાર વરસાદથી હોડથલી ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીના ધસમસતા પ્રવાહમાં કાર ચાલકે કાર ઉતારવાનો પ્રયાસ કરતા કાર તણાઈ ગઈ હતી. નદીના પ્રચંડ પ્રવાહ સામે કાર ટકી ન શકી અને કાગળની હોડીની જેમ નદીમાં તણાવા લાગી હતી. જોકે સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કરી લેતા જાનહાનિ ટળી હતી. દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી સાકટોળા ગામમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવના ધસમસતા પાણીમાં બાઇક સવાર 2 યુવકો તણાયા હતા. સ્થાનિકોએ પોલીસની મદદથી બંને યુવકોને બચાવ્યા હતા. મુશળધાર વરસાદને કારણે રાજકોટની જીવાદોરી સમાન ન્યારી 1 ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. પાણીની સતત આવક થતાં ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જામનગરમાં ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મુશળધાર વરસાદથી શહેરનો પટેલ પાર્ક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જતા સ્થાનિકોની મુશ્કેલી વધી ગઈ છે. તંત્ર દ્વારા પટેલ પાર્ક વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતનો કોઝવે ઓવરફ્લો થયો છે. રાંદેર સિંગણપોરને જોડતા વિયરકમ કોઝવેનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. કોઝવેની સપાટી 10 મીટરને પાર પહોંચી ગઈ છે. ચોટીલા તાલુકામાં ભારે વરસાદના કારણે મોરસલ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં થોરિયાડી નદીમાં પાણીની આવક થઈ છે અને પથ્થરોની ખાણોમાં ધોધનો પ્રવાહ વહેતો થયો હતો, જેથી નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. સતત 3 દિવસથી પડી રહેલા વરસાદે જન્માષ્ટમીના મેળામાં પણ ભંગ પાડ્યો છે. જામનગરમાં ભારે વરસાદના કારણે વહોરાના હજીરા નજીકના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે મેળો બંધ રાખવાની જરૂર પડી હતી, તો આયોજકોના આયોજન પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના રેડ એલર્ટ વચ્ચે અરબી સમુદ્રમાં પણ ભારે કરંટ જોવા મળ્યો. આ દરમિયાન વેરાવળ દરિયા કિનારે પહોંચે તે પહેલા માછીમારોની એક બોટ પલટી ગઈ હતી. સદનસીબે કાંઠા વિસ્તાર નજીક બોટ પલટતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બોટમાં સવાર ખલાસીઓનું દોરડાની મદદથી રેસ્ક્યુ કરાયું હતું. અંબાજી પંથકમાં પણ મેઘો મુશળધાર વરસતા હાલાકી વધી છે. ભારે વરસાદના કારણે શિયવા ગામની નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીના પાણી ઈડરમાલ જવાના મુખ્ય માર્ગ પર ફરી વળતા રસ્તો જળમગ્ન થયો છે. રસ્તો પાણીમાં ગરકાવ થતાં ગ્રામજનો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. માળિયા નજીક નેશનલ હાઈવે પર પણ મચ્છુ નદીના પાણી ફરી વળ્યા છે. કચ્છથી મોરબી આવવાનો રસ્તો બંધ થઈ જતા હજારો વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ પડ્યા છે.
તો હાઈવે પર આવેલી હોટલોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે હોટલ માલિકોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જૂનાગઢના વંથલીમાં આવેલા સાબલી ડેમમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ડેમમાં સતત પાણીની આવક થતાં ડેમના 4 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા વંથલી અને કેશોદના ગામોને એલર્ટ કરાયા છે. દાહોદના ગરબાડા તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે પાટા ડુંગરી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં વરમખેડા, બોરખેડા, જાલત સહિતના 10 ગામને એલર્ટ કરાયા છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ 2 કાંઠે વહી રહી છે, ત્યારે મહીસાગર નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગળતેશ્વર થઈ વડોદરાના ડેસરને જોડતા બ્રિજ પર નદીના પાણી ફરી વળ્યા હતા. વણાકબોરી ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે.